कन्हैया लाल की शिवल्लभाधीश की जय। કપિલ ભગવાન ભક્તિ યોગ અને ભક્તિનો મહિમા દેવહૂતિ માતાને સમજાવે છે. વિસૃજ્ય સર્વાન અન્યાંશ્ચ મામેવ વિશ્વતો મુખમ ભજંત અનન્ય ભક્ત્યા તાન નૃત્યો રતિપારય. હે માં વિસૃજ્ય તીવ્ર ભક્તિ એટલે ભક્તિની વ્યસનાવસ્થા. ભક્તિની શરૂઆત પ્રેમથી થાય. શ્રીમદ ભાગવતની તમે 10મા સ્કંદની ઠાકોરજીની લીલાઓ જોશો તો આ રીતે જ તેની ક્રમિકતા છે. નંદાલયમાં પ્રભુને ગોપિકાઓએ જ્યારે પહેલી વાર દર્શન કર્યા ત્યારે તેમનામાં પ્રેમનો ઉદ્ભવ થયો. ભક્તિનો પ્રારંભ પ્રેમ છે. પણ એ કેવો પ્રેમ? પ્રેમ સમજ. પ્રેમ કરતા પહેલા નારદ ભક્તિ સૂત્ર મહાપ્રભુજી કહે છે, મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સર્વતોધિકમ સુદૃઢ સ્નેહ. પ્રભુનું મહાત્મ્ય ખબર પડવી જોઈએ. મહાત્મ્ય કપિલ ભગવાન 26મા અધ્યાયમાં, આ જ અધ્યાયમાં છેલ્લા શ્લોકોમાં સમજાવવાના છે. પણ પ્રેમ ભક્તિનું પહેલું પગથિયું છે. અને પ્રેમનો અર્થ શું થાય? લવ ઇઝ ગિવિંગ, not getting. It is the result of pure living. પ્રેમ હંમેશા ત્યાગમાં માને છે, લેવામાં નહીં. જ્યાં ત્યાગની ભાવના છે ત્યાં જ પ્રેમ થાય. એટલા માટે ગોપિકાઓએ જ્યારે નંદાલયમાં પ્રભુના દર્શન કર્યા ત્યારે તેમને પ્રેમ ઉદ્ભવ્યો. 10મા સ્કંદ નિરોધ લીલાની આ એક ક્રમિકતા છે. પ્રેમ ઉદ્ભવતા પ્રભુએ હવે એમની આસક્તિ સ્થિર કરવાની હતી. એટલે માખણ ચોરીની લીલા ઇત્યાદિ અને વેણુ ગીત, આ બધો ક્રમ આવે છે. પ્રભુ પ્રત્યે એટલી બધી આસક્તિ થઈ કે પ્રભુના દર્શન વિના ગોપિકાઓ રહી શકતી નથી. પ્રેમ પરિપક્વ થાય ત્યારે આસક્તિ બને, અને આસક્તિ જ્યારે પરિપક્વતાને પામે ત્યારે વ્યસન અવસ્થા સિદ્ધ થાય. આસક્તિમાં ભગવાનને, ભક્તને ભગવાન વગર નથી ચાલતો, અને વ્યસનમાં ભગવાનને અને ભક્તને બંનેને એકબીજાનો વિયોગ હોય છે. દાખલા તરીકે ઉદાહરણથી ગજન ધાવન, એમને અક્કાજીએ પાન લેવા માટે સેવામાં બીડા બનાવવા માટે મોકલ્યા. રાજભોગનો સમય, નવનીત પ્રિયજી સામે રાજભોગ ધર્યો, અને આ બાજુ ગજન પાન લેવા ગયા. એક ક્ષણનો વિયોગ પણ તેમનાથી પ્રભુનો સહન ન થાય, અને એ સહન ન થતા ગજન ધાવન તે બેભાન થઈને પડ્યા પ્રભુના વિયોગમાં, વિપ્રયોગ અવસ્થા. પ્રિયજનો, આપણે શબ્દની રીતે સમજીએ છીએ, આનો જેને અનુભવ કર્યો હોય એને જ ખબર પડે કે વ્યસન શું છે, આસક્તિ શું છે, પ્રેમ શું છે. આપણે હજી શ્રવણ કરીએ છીએ, અને ધીમે ધીમે એ અવસ્થા તો ગોપીજનોએ સિદ્ધ કરી, અષ્ટસખાઓએ સિદ્ધ કરી, 252-84 વૈષ્ણવોએ સિદ્ધ કરી. પણ આસક્તિ અને વ્યસન એટલે બેભાન થઈ પડી ગયા. પ્રભુનો એક ક્ષણનો વિયોગ પણ ગજન ધાવન સહન કરી શક્યા. અને આ બાજુ નવનીત પ્રિયજીની પણ એ જ દશા થઈ. પ્રભુ રાજભોગ આરોગતા નથી, ત્યારે વિનંતી કરી, પ્રભુ આ રાજભોગ આરોગોમાં ગજન ક્યાં છે? ગજન વગરનો મારા ભક્ત વગર નહીં આરોગ. શ્રી મહાપ્રભુજીએ અક્કાજીને કહ્યું કે ક્યારે પણ પ્રભુની પાસેથી એમને ન લઈ જવા. ગજન ધાવન આવ્યા, પ્રભુએ રાજભોગ આરોગ્ય. આ વ્યસન અવસ્થા ક્યારે સિદ્ધ થાય? તીવ્ર ભક્તિથી. જે કપિલ ભગવાન કહે છે, પ્રિયજનો, અલબત્ત કપિલ ગીતા
એ દાર્શનિક અને તત્વનો પાયો છે. અને હું ફરીથી અભિનંદન આપું છું યમુના મંડળને, તમને બધાને, કે તમે આવા સૂક્ષ્મ વિષય ઉપર આ સત્સંગ ગોઠવ્યો છે. જે અન્યત્ર આ સત્સંગ અને આ વિષયો પરનો સત્સંગ શ્રવણ કરવાનો બહુ ઓછો અમને પણ અવકાશ હોય છે અને આપણે પણ હોય છે. કારણ કે આ તત્વને શ્રીમદ ભાગવતને સાંભળવું એટલે શું? કેટલાક લોકો ભાગવતને સાંભળવું એટલે 10મો સ્કંદ સાંભળવો, ગોપી ગીત સાંભળવું, રાસ પંચાધ્યાય સાંભળવી. આ તો પ્રભુના ફળ છે બધું. પણ ફળને કોઈ દિવસ એનું વર્ણન કરીને પેટ ના ભરાય, એના માટે તો આપણે ફળ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. અને એ ફળ, રાસનું ફળ જેવી રીતે ગોપિકાઓને મળ્યું હતું એવું આપણને ક્યારે મળે? જ્યારે આ બધી સાધનામાંથી આપણે પસાર થઈએ ત્યારે. આ બધી સાધના કરવા માટે ભાગવતમાં બધી જ વસ્તુઓ શીખવાડી છે. આવતીકાલે ધ્યાન અને પ્રાણાયામનું પણ થોડોક પ્રેક્ટિકલ કરીશું, જે કપિલ ગીતામાં પ્રભુએ કહ્યું છે. જપ છે, ધ્યાન છે, કેવી રીતે અષ્ટાક્ષર મંત્રને આપણે પ્રાણાયામથી બોલી શકીએ. આ કંઈક નવું શીખવાની આપણે જો વૃત્તિ હશે, યેન તેન પ્રકારેણ કૃષ્ણે રતિમ નિવેશાય. અમારે તો કોઈ પણ પ્રકારે અમારી મતિ, રતિ અને ગતિ કૃષ્ણમાં રહે એવો પ્રયત્ન કરવો છે. એટલા માટે તીવ્ર ભક્તિ વ્યસનાવસ્થા એ સિદ્ધ થાય. તીવ્ર ભક્તિ એટલે વ્યસનાવસ્થા. આવી જ અવસ્થા કુંભનદાસની વ્યસન અવસ્થા સિદ્ધ થઈ. એક વખત શ્રી ગુસાઈજી પ્રભુચરણ પોતાની ગાદી પર બિરાજ્યા છે, સેવકો બેઠા છે. અને સેવકોએ એક સેવકે કહ્યું, કુંભનદાસની વાત ચાલી, કુંભનદાસથી નહોતા. અને એક સેવકે એમ કહ્યું, બહુ જ એમના પરિવારમાં દ્રવ્યનો ખૂબ સંકોચ છે, બહુ મોટો પરિવાર છે, સેવાનો ક્રમ છે, અને આટલા મોટા પરિવારને પૂરો કરવા માટે કુંભનદાસજીને દ્રવ્યનો સંકોચ બહુ છે. ગુસાઈજીએ સાંભળ્યું. એટલી વારમાં કુંભનદાસ આવ્યા ચરણ સ્પર્શ કરવા માટે. કુંભનદાસે ચરણ સ્પર્શ, ગુસાઈજી આજ્ઞા કરી, કુંભનદાસ આવતીકાલે અમે દ્વારકાના પ્રવાસે જવાના છે. અને અમારા રસાડામાં અમારા ખવાસને બધા છે, પણ અમને પણ સત્સંગની કમી ન લાગે એટલા માટે તમે પણ અમારી સાથે જાઓ. એવી ઈચ્છા છે કે પરદેશનો પ્રવાસ, એ વખતે ગુજરાતનો પ્રવાસ, પરદેશ જવાનો એમ કહેવાય. એ પ્રાંતમાં જઈશો, ત્યાં વૈષ્ણવોની પણ તમને પણ થોડીક દ્રવ્ય, ગુસાઈજીને એમ કે કુંભનદાસને વૈષ્ણવ દ્વારા થોડી દ્રવ્ય સહાય થાય ને તેમનો દ્રવ્ય સંકોચ થોડો ઓછો થાય. તમે આવો, અમારી સાથે સત્સંગ થશે, ઠાકોરજીની કથાઓનું શ્રવણ, લીલાઓનું શ્રવણ થશે. કુંભનદાસ તો ગુરુની આજ્ઞા છે, પણ ગોવર્ધન ધરને છોડીને ક્યાંય જવાની ઈચ્છા થતી નથી. મારા પ્રભુને, મારા પ્રાણ પ્રિય ઠાકોરજીને છોડીને હું ક્યાં જાઉં? જવાની ઈચ્છા નથી થતી, પણ ગુરુની આજ્ઞા છે. કુંભનદાસ જેવી આપની આજ્ઞા. તો આવતીકાલે ઉત્થાપન પછી અમે રાહ જોઈશું. તૈયાર રહેજો. અને તમે બીજો રાજભોગ પર્યંતનો ક્રમ તમારો પૂરો કરી અને આવજો, તો આપણે સાથે રસાલા સાથે તમારે આવવાનું છે. ગુસાઈજીની આજ્ઞા થઈ. કુંભનદાસ મળ્યું ગીત? કઈ ના, પેલું કાગળ. એટલે કુંભનદાસ તૈયાર થયા. સવારે ઘેરે બધાને જઈને બધું કામ સોંપી દીધું. કાર્ય સોંપ્યા પછી કુંભનદાસે બધાને સેવાનો ક્રમ છે, આ છે, ખેતીનું કામ છે. મનમાં વ્યથા છે, પ્રભુને છોડીને જવાની છે. એક બાજુ ગુરુની આજ્ઞા છે અને એક બાજુ ઠાકોરજીને છોડીને જવાનું છે. પણ મન માનતું નથી. રાજભોગનો ક્રમ પૂર્ણ કર્યો અને ત્યાંથી પર્વત પરથી, ગોવર્ધન પર્વતથી નીચે આવી
અને ગુસાઈજી જ્યાં પોળણમાં હતા, કુંભનદાસ ત્યાં બેઠા. થોડીક ક્ષણ થઈ હશે અને ઠાકોરજીના ઉત્થાપનનો સમય થયો. કુંભનદાસને તીવ્ર વિયોગ તીવ્રતમ કક્ષાએ પહોંચ્યો. આવા જે પ્રભુનું સ્મરણ કરે છે, કેતે દિન હે જો ગયે બિનો દેખ, તરુણ કિશોર રસિક નંદ નંદન કછુક ઉઠત મુખ રેખે સુંદર વિરહનું કીર્તન છે. કુંભનદાસની આંખમાંથી અશ્રુ પ્રવાહ વહેતો જાય. પ્રભુ કેટલાય દિવસો આપણા દર્શન કરે છે, હજી તો કેટલીક ક્ષણો જ પસાર થઈ ગઈ. હજી દિવસે નથી, હજી સૂર્યાસ્ત પણ નથી થયો. અને કુંભનદાસ પોતાના પ્રભુનું સ્મરણ કરતા કરતા અશ્રુધારા વહાવતા. ગુસાઈજી પ્રભુ ચરણ બહાર પધાર્યા, જોયો બારીમાંથી કે કુંભનદાસની આંખોમાંથી અશ્રુ પ્રવાહ વહે છે. આ બાજુ ગોવર્ધનધરની પણ એ સ્થિતિ હતી. પોતાના કુંભના વગર પ્રભુ સૂના પડી ગયા. અને ગુસાઈજીએ જોયું કે પ્રભુની આ સ્થિતિ છે, કુંભનદાસજીની આ સ્થિતિ છે. બહાર આવીને કહો, કુંભનદાસ, તમે ઠાકોરજીની સેવામાં જ રહો, પ્રભુની તમારો પરદેશ થઈ ચૂક્યો છે, અમે એમ માની લઈશું. અને કુંભનદાસ આનંદ કરતા કરતા પ્રભુની પાસે ગયા અને પ્રભુને જેને વિનંતીનું બીજું પદ કહ્યું પાછું, પ્રભુ આવો વિયોગને એક ક્ષણ પણ મારા જીવનમાં ન આપવી જોઈએ, એટલે કૃપા કરજો, મને યોગ્ય ગણીને આપના શરણમાં રાખજો, ચરણમાં રાખજો. આ વ્યસન અવસ્થા છે, આ ભક્તિની તીવ્રતમ અવસ્થા. પછી તો ફળની અવસ્થા આવે છે. અને શ્રીમદ ભાગવતમાં ગોપિકા વ્રજ જનોની વ્યસન અવસ્થા સિદ્ધ કરવા માટે ઠાકોરજીએ ગોવર્ધન લીલા કરી. રાસ પહેલાની છેલ્લી લીલા છે, રાસ ફળ પહેલાની, એને વ્યસનપ્રદ લીલા કહેવાય, ગોવર્ધન લીલા. વ્યસનપ્રદ લીલા એટલા માટે કે પ્રભુએ વિચાર્યો કે મારા બ્રજવાસીઓને, ગોપીજનોને મારા પ્રત્યે પ્રેમ થયો છે, આસક્તિ થઈ છે, પણ હજી વ્યસન અવસ્થા નથી થઈ. એક ક્ષણ પણ એમને હજી મારા સિવાય બીજાના શરણમાં જવાની ઈચ્છા થાય છે, હજી ઇન્દ્રયાગ કરવાની ઈચ્છા થાય છે. એટલા માટે પ્રભુએ આ ગિરિરાજ ગોવર્ધન ધારણ કરીને બ્રજવાસીઓને તસ્માન મામ શરણમ ગોષ્ઠમ મન્નાથમ મત પરિગ્રહમ ગોપાએ સ્વાત્મ યોગેન ઇતિ મે વ્રતાહિત, મારી શરણમાં આવો. અને શરણમાં બોલાવ્યા પછી બ્રજવાસીઓને એની પ્રતીતિ કરાવી કે ભક્તના જીવનમાં ભગવાન સિવાય બીજું કંઈ જ નથી, એ જ શરણ સ્થાન છે, એ જ સર્વસ્વ છે. આ વ્યસન અવસ્થા, અને આ વ્યસન અવસ્થા સિદ્ધ થાય ત્યારે ભગવાને ગીતામાં ઘણાને એમ થાય, આપણે જો ભક્તિ ગુરુની આજ્ઞા પ્રમાણે કરતા હોઈએ, ભાવથી કરતા હોઈએ, ફરી કહું, ભક્તિની અંદર કોઈ ઐશ્વર્ય, કોઈ વૈભવ, કોઈ જ્ઞાન, કશાની જરૂર નથી. આપણી પાસે જેટલું છે તેટલામાં, આપણે જે આવડે છે તેવી રીતે, આપણે જેટલી ખબર છે ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કૃતિ, ગુરુ આજ્ઞા, એવી આપણી મનના ભાવ. પ્રભુ ક્યારે પણ આપણી પાસે વસ્તુઓ જોતા નથી, ઐશ્વર્ય જોતા નથી. પ્રભુ તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરુતમ અશ્નામી પ્રયતાત્મન. આ શ્લોક ગીતામાં પણ છે અને ભાગવતમાં. અને આ શ્લોક દ્વારા પ્રભુ એમ કહું, તો મને જે પણ કંઈ આપીશ, પત્ર હશે, પુષ્પ હશે, અને પ્રભુએ તે બધો જ પોતાના જીવન દ્રષ્ટાંતો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે. પત્ર, પુષ્પ, ફલ, તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. અને આ પ્રમાણે ભક્તિ, સેવા અઘરી નથી, સેવા કઠિન નથી. સેવામાં ભાવ મુખ્ય છે. સેવાને અઘરી આપણે બનાવી દીધી છે. સેવામાં પ્રભુ પ્રત્યેનો ભાવ, પ્રભુ મારા સ્વામી છે, મારી પાસે જે પણ કંઈ છે તેમાંથી ઉત્તમમાં ઉત્તમ વસ્તુ મારે પ્રભુને સમર્પિત કરવી છે.
આ ભાવના હોય અને પ્રભુની પાસે બેસી ઠાકોરજીની સેવામાં પહોંચીએ પછી નમે ભક્ત પ્રણશ્યતિ, અને પ્રભુ આપણો બધો જ અંગીકાર કરે છે. પ્રભુ ક્યારે પણ આપણી કોઈ વસ્તુ માટે પ્રભુને વસ્તુ તરફ ધ્યાન નથી, પ્રભુનો આપણા ભાવને જુએ છે. પદ્મનાભદાસનો પ્રસંગ આપ સૌને ખબર છે કે કેવી સ્થિતિ. શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી વ્યવસાય કથા વાંચનનો જે ભાગવતને આજીવિકા તરીકે કરતા તે બંધ કર્યું, પુરાણની કથા બીજી બંધ કરી, કારણ કે ગુરુની આજ્ઞા છે. અને એવી સ્થિતિ આવી કે ઠાકોરજીને સેવા તો ઘેરે બિરાજે છે, પણ ઠાકોરજીની સેવામાં તે વખતે કંઈ જ સામગ્રી નહીં, માત્ર છોલા સિવાય. અને દોનામાં છોલા, એક દોનામાં બીજા દોનામાં છોલા ભરીને પ્રભુને પાસે ધર્યા. અને ધરતી વખતે કહું, પ્રભુ આ જ છે મારી પાસે, જે છે તે આ ધરું છું. મહાપ્રભુજીને ખબર પડી કોઈ સેવક દ્વારા કે આટલી દ્રવ્યની આટલી સંકોચ છે, ગાળો ભરીને મોકલી સામગ્રી. અને ગાળો ભરીને સામગ્રી આવીને પદ્મનાભ દાસે પૂછ્યું કે ક્યાં, કઈ શા, કોને મોકલી? મહાપ્રભુજીએ ઠાકોરજી પાસે ગયા. પ્રભુ આ સામગ્રી ગુરુની છે, હું સ્વીકારી નહીં શકું, તમને મારે ત્યાં ન ફાવતું હોય તો હું તમને મહાપ્રભુજીને ત્યાં પધરાવી દઉં, પણ મારી પાસે આ જ છે. ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું, પદ્મનાભ દાસ, તારા છોલામાં મને બધો જ આનંદ આવે છે. એટલો આનંદ, બધો જ સામગ્રીનો આનંદ હું તારા છોલામાં લઈ શકું છું. અને બીજા દિવસે ટેકીલા વૈષ્ણવ છે. આપણે શરૂઆતમાં જોયું તો કે આ લોકોએ ગામ છોડી દીધું. આ વ્યસન ગીતામાં કહ્યું કે પ્રભુ ભાવ જુએ છે. કપિલ ગીતામાં કહ્યું પ્રભુને ભક્તિમાં ભાવ જ મુખ્ય છે. આટલું યાદ રાખ. ભાવ વગર ભક્તિ ન થઈ શકે, અને ભાવ હોય તો ભક્તિમાં બીજી વિશેષ હોય તો સારું છે, બીજી કોઈ જરૂર નથી. આપણી પાસે છે તે ઉધાર લઈને નહીં, ઉછીનો લઈને નહીં, માગીને માગેલી વસ્તુથી નહીં, વ્યાજની વસ્તુથી નહીં, બીજાને પીડા આપીને લીધેલી વસ્તુથી નહીં, સંતાપ આપીને લીધેલી વસ્તુથી નહીં. આપણી પાસે જે પણ કે આના વગર જે આપણી પાસે સામગ્રી છે તે પ્રભુને ધરવા. પ્રભુ એ સેવાનો અંગીકાર કરશે. એ સેવાનો અંગીકાર કરશે. અને ગીતામાં કહ્યું કે આવો ભક્ત નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો કોઈ દિવસ પણ વિનાશ થતો નથી. વિનાશ એટલે શરીરથી નહીં, એને કોઈ દિવસ એની દુર્ગતિ થતી, દુર્ગતિમ તાત ગચ્છ. મારા ભક્તની દુર્ગતિ થતી નથી, કારણ કે એને જે મારા માટે ભાવ અને પ્રેમ દર્શાવ્યો છે. પ્રભુ કેટલા ભાવના ભૂખ્યા છે કે રાસપંચાધ્યાયમાં પ્રભુએ ગોપિકાઓને શું કહ્યું? ન પાર એ હમ નિરબદ્ધ સંયોજા. હે ગોપિકાઓ, તમે મને એટલો ભાવ આપ્યો છે, એટલો પ્રેમ આપ્યો છે કે તમારા પ્રેમના બદલામાં હું બ્રહ્માના પણ આયુષ્ય લઉં તો પણ તમારા પ્રેમનો બદલો હું ચૂકવી શકું એમ નથી. તો પ્રભુએ ગોપિકાઓએ પ્રેમ આપ્યો, આપણે થોડોક પ્રેમ આપીએ, પ્રભુ વશ થાય છે. મારા ભક્તો ક્યારેય મુક્તિ નથી ઈચ્છતા, પણ ભક્તિની જ ઈચ્છા કરે છે. દેહૂતિ માતાને કપિલ ભગવાન કહે છે, હરિના, જે નરસિંહ મહેતા, હરિના જનો તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર. ભક્તિ કરવી જ છે તો સમર્થની કરો. આ દુનિયામાં સમર્થ એક જ છે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ. સમર્થ ઈશ્વર છે, ઠાકોરજી છે, પ્રભુ છે. એટલે કપિલ ભગવાન મોટું આશ્વાસન આપતા કહે છે, વિસૃજ્ય સર્વાન અન્યાંશ સંપૂર્ણ પદાર્થ ત્યાગી વિશ્વ સાક્ષી મને જજે. ભજે અનન્ય ભક્તિથી તે પાર મૃત્યુને કરે. મને અનન્ય ભક્તિથી ભજે છે તે મૃત્યુને પણ પાર કરી જાય છે, મૃત્યુને તરી જાય છે. બધું જ ત્યજીને અનન્ય ભક્તિપૂર્વક બધી રીતે મારું જે ભજન કરે છે તેને મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી હું પાર કરાવું છું. જે ગીતાના 12મા અધ્યાયમાં ભગવાને કહ્યું
તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામિ ન ચિરાત પાર્થ. ભગવાન કહે છે તેષામહં સમુદ્ધરતા, હું તારો ઉદ્ધારક બનીને બેઠો છું. સંસાર સાગરમાં આપણે આવ્યા છે પ્રિયજનો. બે વિકલ્પ છે. સંસાર સમુદ્રમાં તમે જળાશયમાં પડો, સમુદ્રમાં પડી જાઓ તો બે વિકલ્પ છે, તરવો કે તણાવ. તરવો અને તણાવ, આના સિવાય ત્રીજો વિકલ્પ નથી. તરવા માટે સામે કિનારો જોઈએ, ભીષણ આંધીનો સામનો કરવો પડે. તણાવવા માટે તો જે જગ્યાએ પવન હોય ત્યાં જવું પડે. પણ એટલું યાદ રાખજો, જીવંત વ્યક્તિ તરવાનો પ્રયત્ન કરે છે, મૃત વ્યક્તિ તણાય છે. આપણે તણાવવાનું નથી, તરવાનું છે. અને શા માટે તરવાનું છે? કારણ કે ભગવાને આશ્વાસન આપ્યું છે કપિલ ગીતામાં પણ, તે પાર મૃત્યુને કરે હું ઉભેલો છું. તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. મૃત્યુ રૂપી સંસાર સાગરને પાર કરાવવા માટે હું ઉભેલો છું. અને ઠાકોરજી આપણને એક હાથથી બોલાવે છે અને એક હાથ કમર પર રાખે છે. પ્રભુ એક હાથ કેળ પર છે, બીજા હાથથી આપણને બોલાવે છે, હે પુત્ર, આ સંસાર સાગર નું માપ કેટલું છે? આ કટી જેટલું. માટે ડરવાની કોઈ જરૂર નથી. હું તને બોલાવું છું તો મારી પાસે આવ, હું તને ડૂબવા નહીં દઉં. સમુદ્ધરતા, તારો ઉદ્ધાર કરીશ અને હું તને ડૂબવા નહીં દઉં. હવે કપિલ ભગવાન 3 શ્લોકમાં પોતાનો પરિચય આપે છે. જો 25મો જ અધ્યાય છે. હવે મહાત્મ્ય, આ ભક્તિની વાત કરીએ પણ મહાત્મ્ય વગરની ભક્તિ અધૂરી છે. એમાં 42 અને 43 શ્લોક. મદભયાદ્વાતિવાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતિન્દ્રો દહત્યગ્નિર્મૃત્યુશ્ચરતિ મદભયાત જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યુક્તેન યોગિન ક્ષેમાય પાદમૂલં તે પ્રવિશન્ત્ય કુતો ભયમ. હે માં, હું સાક્ષાત ભગવાન છું. સ્વયંનો પરિચય કપિલ ભગવાન આપે છે. પ્રકૃતિ અને પુરુષનો પણ પ્રભુ છું. સમસ્ત પ્રાણીઓનો આત્મા છું. મારા સિવાય અન્ય કોઈનો પણ આશ્રય લેવાથી મૃત્યુ રૂપી મહાભયમાંથી છુટકારો મળી શકતો નથી. કપિલ ભગવાન પરિચય માટે મારા જ શરણે આવો. આ શ્લોકમાં કપિલ ભગવાન કહે છે સર્વ, જે ગીતામાં કહ્યું. આ બેનું સંકલન કેમ કરું છું? શ્રી મહાપ્રભુજીએ પ્રિય વૈષ્ણવો આજ્ઞા કરી છે. શ્રીમદ ભાગવતને જો તત્વતઃ સમજવું હશે તો શ્રીમદ ભગવદ્ ગીતાનો આશ્રય લેવો પડશે. ભગવદ્ ગીતામાં સ્પષ્ટ સિદ્ધાંત છે. ભગવદ્ ગીતા એટલે કપિલ ગીતા આવી, ઉદ્ધવ ગીતા આવી. આનો તમે અભ્યાસ નહીં કરો ત્યાં સુધી આપણને ભક્તિમાં આનંદ પણ નહીં આવે, એનું તત્વ સુધી આપણે નહીં પહોંચીએ. એ ગીતામાં કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મામ એકમ. અહીંયા કપિલ ભગવાને કહ્યું માત્ર અન્ય કોઈનો નહીં મારા સિવાય. હે માં, મારા સિવાય અન્ય કોઈનો આશ્રય લેવાથી મૃત્યુ રૂપી મહાભયમાંથી છુટકારો ક્યારે પણ મળી શકતો નથી. અને ગોવર્ધન લીલામાં ભગવાને તસ્માન મામ શરણમ ગોષ્ઠ. જો ત્રણેય ગ્રંથોનો સમન્વય કરીને આપણે સમજીએ તો ભગવતમાં કહ્યું તસ્માન મામ શરણમ ગોષ્ઠ, મારી શરણે આવો, તમારું રક્ષણ કરીશ, હું વચનબદ્ધ છું. શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. અને કપિલ ભગવાને કહ્યું કે મારી શરણમાં આવવાથી મૃત્યુના ભયમાંથી છૂટી જઈશ. શરણ એકનું જ લેવાય.
બેનું શરણ ના લેવાય. પત્ની એકને જ પતિ તરીકે સ્વીકાર કરી શકે, બેને નહીં. એટલા માટે કોઈ કે આય મારું શરણ, આય મારું શરણ. અને શરણમાં જ્યારે આપણે બીજાને નક્કી કરીએ છીએ ત્યારે ભગવાન આપણાથી જ આપણે છોડી દે છે. આપણે ડોશીનો પ્રસંગ ખબર છે. જમીનની માપણી વખતે ડોશીએ કહ્યું જમીનદારને કે આટલી જમીન તે આપીને તુને મુજે જીવાય. અને ઠાકોરજી પધારી ગયા. ડોશી બૂમ પાડે છે, પ્રભુ ક્યાં ગયા? હવે તારું શરણ બીજું છે, મારું શું કામ છે? તને જો બીજો જીવાડનાર જમીનદાર હોય તો પછી મારું કામ જ નથી. એકની જ શરણ લેવાય અને સમર્થનું જ શરણ લેવાય. શરણ બીજાનું ન લેવાય. જે સમર્થ છે, ઈશ્વર છે, શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એનું શરણ આ બધા જ ગ્રંથો કહે છે. એકનું શરણ લેવાય. શરણાગતિ જ ભક્તિ માર્ગનું અંતિમ બિંદુ છે. એમાં કંઈ જ કરવાનું નથી, કંઈ ઉપયોગ વાપરવાનું નથી, કંઈ ઘસાવાનું નથી. પ્રભુ હું માત્ર તારો છું. આ કયો નિવેદન થયો? વાચિક. પછી કાયિક નિવેદન કરીએ છીએ, દંડવત કરીને, પંચાંગ કરીને. કાયિક નિવેદન શરીરની મુદ્રાઓથી થાય, વાચિક નિવેદન બોલીને થાય. તો આપણા માટે આ સહેલું છે, આવું તો રોજ કરીએ છીએ. તો પ્રભુના થઈ ગયા. પ્રભુ કહે છે કે કાયિક ખરો, વાચિક ખરો, માનસિક નિવેદન કરો. માનસિક નિવેદન મન પ્રભુને આપો. પ્રભુ કે બૌદ્ધિક નિવેદન કરો, બુદ્ધિ આપો. પછી કે આત્મિક નિવેદન કરો, આત્મા સહિત મને અર્પણ થાવ. આ 5 નિવેદન થાય ત્યારે શરણ સ્થાન થાય. આપણે માત્ર બોલીએ છીએ તવાસ્મી, પ્રભુ તારો છો, પ્રભુ આપણો છો. બોલવાથી તો વાચિક નિવેદન થયો, કાયિક થયો, પણ માનસિક, બૌદ્ધિક અને આત્મિક આ જ્યારે ભેગા થાય ત્યારે શરણાગતિ એ જ ભક્તિ માર્ગનું અંતિમ બિંદુ છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીએ પંચ શ્લોકીમાં ષટવિધા શરણાગતિ કહી છે. એનું વિવરણ નથી કરતો, માત્ર આપણે હું તમને સ્મરણ કરાવી દઉં છું કે આ ગ્રંથો, આનો પાઠ કરવાથી કપિલ ગીતાનું પણ સ્મરણ થશે. ષટવિધા શરણાગતિ શ્રી મહાપ્રભુજીએ પંચ શ્લોકીમાં કહી છે. શરણાગતિની વાત કપિલ ભગવાન કરે છે કે શરણાગતિ જુઓ, અનુકૂલસ્ય સંકલ્પ. માત્ર હમણાં હું ખાલી શાબ્દિક સમજાવું છું. અનુકૂળ, પ્રભુને જે વસ્તુ કે વ્યક્તિ અનુકૂળ છે તેનો સંકલ્પ. પ્રભુ આપણને જે અનુકૂળ છે તે મને અનુકૂળ. મારે મારી અનુકૂળતા નહીં જોવાની. તમને બહુ જ ઉષ્ણ તીખું ખાવાનું નથી ગમતું તો મને અનુકૂળ છે. આપને જે અનુકૂળ મને અનુકૂળ. પ્રતિકૂળ વિસર્જનમ. તમને આપને જે પ્રતિકૂળ છે તે છોડવાની તૈયારી. સ્વામીને પ્રતિકૂળ છે તે છોડવાની તૈયારી. કરિષ્યતે તે વિશ્વાસ. ઠાકોરજી મારો હિત જ કરશે એવો વિશ્વાસ. ભર્તૃત્વે વરણ. સ્વામી તરીકે ભગવાનનું જ વરણ. અને આત્મનૈવેદ્ય, નિવેદન અને દીનતા. આ ષટવિધા શરણાગતિ જે કપિલ ભગવાને જે શરણાગતિની વાત કહી છે, શ્રી મહાપ્રભુજીએ તેનું વિશ્લેષણ પંચ શ્લોકીમાં કર્યું છે. એટલા માટે ષોડશ ગ્રંથ સાથે આપણે કપિલ ગીતાને શા માટે કહીએ છીએ? કપિલ ગીતા જુદી નથી, ભગવદ્ ગીતા જુદી નથી, ષોડશ ગ્રંથ જુદા નથી. વસ્તુ એકની એક જ છે, મસાલો એકનો એક છે. તમે એને કચોરીનો આકાર આપો કે સમોસાનો આકાર આપો કે કોઈ પણ પેટીસનો આકાર, ક્યાંક સમજાવ્યો છે તત્વથી, ક્યાંક આપણને સમજાવ્યું છે દ્રષ્ટાંત, ક્યાંક આપણને સમજાવ્યું છે સિદ્ધાંત. ત્રણેય જણે. એટલા માટે હવે આટલું સમજી લો, શ્રીમદ ભાગવત શરણ સ્થાન છે. શ્રીમદ ભાગવત એ શરણ સ્થાન.
આપણે, કારણ કે નામાત્મક સ્વરૂપ છે ઠાકોરજી, આપણું શરણ સ્થાન છે. કલયુગમાં સ્વરૂપાનંદ નહીં, નામ લઈને આનંદ મેળવવાનું છે. નામ રૂપે પ્રભુ પ્રગટ છે અને સ્વરૂપ રૂપે પ્રભુ જ્યારે આપણો નામાત્મક સેવા સિદ્ધ થાય ત્યારે પ્રભુ સ્વરૂપાનંદ પણ આપે. પણ નામાત્મક ઠાકોરજી શ્રીમદ ભાગવત રૂપે આપણી સમક્ષ બિરાજમાન છે. તો એ શરણ સ્થાન છે. શ્રીમદ ભગવદ્ ગીતા શરણાગતિનું ગીત છે. ભાગવત શરણ સ્થાન, ગીતા એ શરણાગતિનું ગીત. પુષ્ટિ માર્ગ એ શરણાગતિનો માર્ગ, શરણ માર્ગ. પુષ્ટિ માર્ગ શરણ માર્ગ, ગીતા એ શરણાગતિનું ગીત, ભાગવતે શરણ સ્થાન, વલ્લભ શરણાગતિની નૌકાના સુકાની છે. અને શ્રી વલ્લભ આપણી શરણાગતિની નૌકાના સુકાની છે. ભક્તિ માર્ગ શરણાગતિની નૌકા છે. સેવા અને સ્મરણ એ બેના હલેસા છે. અને ભક્તો અને ભગવદીઓ આપણા સહયાત્રિકો છે. આપણી સાથે યાત્રા કરવામાં, નૌકા વિહાર કરવામાં આપણને પોષણ આપનારા, આપણા ભક્તિભાવને વૃદ્ધિ કરનારા ભગવદીઓ, ભક્તો એ આપણા માટે આદર્શ છે. કારણ કે એ નૌકામાં બેઠા છે એટલે ડર રાખવાની જરૂર નથી. આવી રીતે શરણાગતિ છે. અને કપિલ ભગવાન હવે કહે છે, મદ ભયાત વાતિ વાતોયમ સૂર્યસ્તપતિ મદ ભયાત વર્ષતિન્દ્રો દહત્યગ્નિર્મૃત્યુશ્ચરતિ મદ ભયાત. હે માં, તારે ત્યાં હું પુત્ર રૂપે આવ્યો છો. મારા ભયથી વાયુ વહે છે. જો ભગવાને, કપિલ ભગવાને પોતાના સ્વરૂપનો પરિચય આપ્યો. મારા ભયથી સૂર્ય તપે છે. આ પ્રકૃતિ અને પુરુષની વાત છે. મારા ભયથી ઇન્દ્ર વૃષ્ટિ કરે છે. મારા ભયથી અગ્નિ પ્રજ્વલિત થાય છે. આજે શ્લોક છે એનો જ અનુવાદ છે. મારા ભયથી જ મૃત્યુ સર્વકાળમાં પ્રવૃત્ત થાય છે. હે માં, બધું જ મારા ભયથી ચાલે છે. વાયુ છે, સૂર્ય છે, અગ્નિ છે, આ બધું જ. કારણ કે આ પ્રકૃતિનું નિર્માણ મેં કર્યું છે. મયાધ્યક્ષેણ પ્રકૃતિ સૂયતે સચરાચરમ. મારા અધ્યક્ષપણા હેઠળ આ સમગ્ર પ્રકૃતિનું સંચાલન હું કરું છું. અને આ પ્રકૃતિ મારા ભયથી જ આ બધું થાય છે. એટલા માટે ઇન્દ્રમાન ભંગ કર્યો, નાગ દમન કર્યું, દેવ દમન કર્યું, ઇન્દ્રમાન ભંગ કર્યો. શા માટે? કે દ્રષ્ટાંત રૂપે પ્રભુએ બતાવ્યો કે મારા ભયથી આ બધું થાય છે. તેથી યોગીજનો જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ યોગ વડે શાંતિ પ્રાપ્ત કરવા મારા નિર્ભય ચરણ કમલોનો આશ્રય લે છે. મારા નિર્મળ ચરણ કમલોનો આશ્રય યોગીજનો લે છે. જ્ઞાન વૈરાગ્યથી યુક્ત ભક્તિ યોગ. જો પાછું મહાત્મ્ય યાદ કરો ભાગવતનું. પદ્મ પુરાણમાં આવતી ભાગવતના મહાત્મ્યની કથા. ભક્તિ મહારાણી પુષ્ટ થયા, પણ જ્ઞાન વૈરાગ્ય ગરડા રહ્યા. એ ગરડા જ્ઞાન અને વૈરાગ્યને યુવાવસ્થા જ્યારે આવે ત્યારે ભક્તિ પરિપુષ્ટ થાય છે. એટલા માટે આપણા ભક્તિમાં આપણું જ્ઞાન અને વૈરાગ્ય જો ગરડા હોય તો ભક્તિ માતાને આનંદ આવતો નથી. ભક્તિને આનંદ ક્યારે આવે? પોતાના બંને દીકરાઓ પુષ્ટ હોય ત્યારે આનંદ. તો આપણી ભક્તિમાં જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ નથી. આપણે ભક્તિ કરવી છે પણ છોડવું કશું નથી. આપણે ભક્તિ કરવી છે પણ જાણવું કશું નથી. ભક્તિ કરવી છે પણ સુબોધિનીજીનું પાન નથી કરવું. ભક્તિ કરવી છે, શ્રીમદ ભાગવતના ફળ પ્રકરણને વાંચવું નથી, સર્વનિર્ણય પ્રકરણને વાંચવું નથી, કપિલ ગીતાને વાંચવું નથી, તત્વાર્થ બોધ નિબંધને વાંચવું નથી. જ્ઞાન ગરડું છે, વૈરાગ્ય ગરડો છે, તો આપણી ભક્તિ પુષ્ટ કેવી રીતે થશે? આપણી ભક્તિને પુષ્ટ કરવા માટે આપણે કથાઓ તો બધી સાંભળીએ છીએ,
અને આ કથાનો સાર છે પ્રિયજન. શ્રીમદ ભગવત આ કથામાં કહ્યું જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિઓ. તમે ભક્તિ કરશો પણ તમારું જ્ઞાન ક્યારે ખીલશે? જ્યારે શ્રી વલ્લભની સુબોધિનીજીનું પાન કરશો, સર્વ નિર્ણયનું પાન કરશો, નિબંધ પ્રકરણ વાંચશો, ટીકા ગ્રંથો વાંચશો, આ બધા 16 ગ્રંથોની મહાનુભાવોની ટીકાઓ વાંચશો, હરિરાય ચરણનું શિક્ષાપત્ર વાંચશો, ત્યારે આપણી અંદર રહેલું જે જ્ઞાન છે એ પુષ્ટ થશે. અને એ પુષ્ટ થયેલું જ્ઞાન ભક્તિને પુષ્ટ કરશે. અને બીજી બાજુ વૈરાગ્ય. ભક્તિ કરવી છે તો છોડવાની તૈયાર. 11મા સ્કંદમાં ભગવાન પૂછે છે ઉદ્ધવજીને ઉદ્ધવ ગીતામાં, મદર્થેર્થ પરિત્યાગ ભોગસ્ય ચ સુખસ્ય ચ. તે મારા માટે કશું છોડ્યું ખરું? આપણને ભગવાન પૂછે. ચાલો એમ તમે ઘેર ગયા, કાલે સેવામાં પ્રભુ પ્રસન્ન થયા અને પ્રભુ પ્રગટ થઈ અને તમને પૂછે તમે મારા માટે શું છોડ્યું? એક પણ જવાબ હોય આપણી પાસે તો ભગવાન પ્રસન્ન. તે મારા માટે શું છોડ્યું? કેટલા ભોગ છોડ્યા? મદર્થેર્થ પરિત્યાગ ભોગસ્ય ચ સુખસ્ય ચ. ભોગ છોડ્યા, સુખ છોડ્યું, શું છોડ્યું? અને જે છોડે છે એને હું સ્વીકાર કરું છું. મારા માટે કંઈક છોડ્યું હોય તેનો સ્વીકાર કરું છું. એટલા માટે યોગીજનો જ્ઞાન વૈરાગ્ય યુક્ત ભક્તિ યોગ વડે શાંતિ પ્રાપ્ત કરવા મારા નિર્મળ અને નિર્ભય ચરણ કમળોનો આશ્રય લે છે. અને હવે છેલ્લે ઉપદેશ આપતા 25મા અધ્યાયમાં એતાવાનેવ લોકેસ્મિન પુંસામ નિશ્રેયસોદયઃ તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય્યર્પિતમ સ્થિરમ સંસારે છે જનો કેરી કલ્યાણ પ્રાપ્તિયામહ જેના ચિત્ત ભક્તિ યોગે સ્થિર અર્પી મને થતા. અને સંસારના મનુષ્ય માટે સૌથી મોટી કલ્યાણ પ્રાપ્તિ એ જ છે કે જે ઉત્કટ ભક્તિ યોગ વડે મારામાં જોડાઈ અને સ્થિર થાય. આ 25મા અધ્યાયની કથા કપિલ ભગવાને અહીંયા પૂરી કરી. 26મા અધ્યાયમાં દેવહૂતિ માતા કપિલ ભગવાન પુરુષ અને પ્રકૃતિના લક્ષણો વિશે પૂછે છે 26મા અધ્યાયમાં. ત્યારે કપિલ ભગવાન સમજાવતા કહે છે, હે માં, પ્રકૃતિ 2 પ્રકારની છે. 26મો અધ્યાય. પ્રકૃતિ 2 પ્રકારની છે. એક આવરણ શક્તિ અને એક વિક્ષેપ શક્તિ. આ 2 પ્રકારની પ્રકૃતિ છે. જો આ શબ્દો તમે સાંભળ્યા પણ હશે અને સમજવાનો થોડો પ્રયત્ન કરીએ, કારણ કે ઘણા લોકો એમ કહે છે કે અમને આ શબ્દો શ્રી મહાપ્રભુજીના સુબોધિનીજીમાં સર્વનિર્ણયમાં આ શબ્દો વારંવાર આવે છે, પરંતુ આપણે ઉથલાવીને પછી પાન કરીએ છીએ, કરીને એને સમજવાનો પ્રયત્ન નથી કરતા. એટલા માટે આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ, પ્રકૃતિ 2 પ્રકાર. આવરણ શક્તિ તેને કહેવાય રજોગુણ અને તમો સત્વ ગુણથી ન દબાયેલો તમો ગુણ, તે આવરણ શક્તિ. રજોગુણ અને સત્વ ગુણ, જો 3 ગુણ ફરી સમજાવો. શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાં આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિની વાત કરી છે. પ્રકૃતિના 3 ગુણ સત્વ, રજ અને તમ. એટલા માટે પ્રકૃતિને કેવી કહેવાય? ત્રિગુણાત્મિકા. આ પ્રકૃતિ કેવી છે? ત્રિગુણાત્મિકા. હવે સત્વ, રજ અને તમ, આ 3 ગુણો બધામાં હોય. સંતો હોય, મહાપુરુષ હોય, આપણે હોય, સામાન્ય લોકો હોય, બધા. સત્વ ગુણ જેમનામાં પ્રભાવી હોય એને સજ્જન કહેવાય. પણ જેનામાં સત્વ ગુણ પ્રભાવી છે પણ 2 ગુણો તો છે જ પાછા, તમો ગુણ અને રજો ગુણ, એ ગૌણ બની ગયા છે, દબાઈ ગયા છે. એ માથું ઊંચું નથી કરતા, કારણ કે સત્વગુણનો પ્રભાવ વધારે છે. જ્ઞાન પ્રાપ્તિ કરવી, સત્સંગ કરવો, કથા શ્રવણ કરવો, ભગવાનના સ્વરૂપમાં મન જોડવું, આ સત્વગુણ છે.
આ સત્વગુણની પ્રધાનતા હોય તો રજોગુણ અને તમો આ બંને એના હાથ નીચે રહે છે, માથું ઊંચું નથી કરતા. અને આ લોકોને જ્ઞાન મેળવવાનું, જ્ઞાન પ્રકાશ 14મા અધ્યાયમાં ભગવાને લક્ષણો કયા છે. જ્ઞાન મેળવવું, સત્વગુણ સાત્વિક વાતો વિચારવી. રજોગુણ કોને કહેવાય? ભોગેચ્છા, ખાઓ પીઓ આનંદ કરો. રજોગુણ જેનો પ્રભાવી હોય એનામાં સત્વગુણ પણ હોય અને તમોગુણ પણ. પ્રભાવી કયો ગુણ છે? રજોગુણ છે. એની ભોગ લાલસામાં નંદદાસ, ઉદાહરણ સાથે નંદદાસજીની પૂર્વ અવસ્થા કેવી હતી? નર્તકીની પાછળ પડેલા હતા, પ્રભાવી રજોગુણ હતો. અને એ નર્તકીની પાસે પડેલા પાછળ જ એને, આપણે અષ્ટસખાની વાર્તા બધાને ખબર છે. એક વખત જોઈ રાજકન્યાને અને એની પાછળ એમને એટલા બધા આકર્ષિત થયા, છોડીને જવાનું મન નથી. અને જઈ શકતા કાયમ રાત દિવસ અટારી પર પેલી ક્યારે આવે સ્ત્રી, એના ક્યારે જોવું, બસ એનામાં મન આસક્ત થયું. કંટાળીને પેલા લોકો શ્રી ગુસાઈજી પ્રભુચરણ પાસે જવા લાગ્યા. મથુરામાં બિરાજતા હતા અને તે વખતે નંદદાસજીને ખબર પડી કે આ તો ક્યાં ગયા. ખબર પડી તો આ મથુરા, ચાલો બીજામાં આપણે પાછળ નંદદાસ. યમુના પાર કરવાની હતી, નૌકા વિહાર કરવાનો હતો ને પેલું જોયું કે આ તો પાછો આપણી પાછળ આવ્યો છે. 3 જણ ગયા હતા ને આ ક્યાંથી આવી ગયો? નૌકાવાળાને કહો તને ડબલ પૈસા આપી દઉં છું, પેલા નહીં નથી લે નૌકા, નાવને નથી લેતો, એને બેસાડે નથી. જઈને કૃષ્ણજી પ્રભુચરણ પાસે ગયા, દંડવત કર્યા, બધી વાત કરી. પ્રસાદ, મહાપ્રસાદ હતો. કૃષ્ણજી પ્રભુચરણ કહું બેસો, 304 પત્તર ગોઠવી. અમે તો 3 છે જે કૃપાના, ના ચોથો આવે છે પણ એ ચોથો અમારી સાથે છે જ નહીં. તમને ખબર નહીં પણ તમારી પાછળ આવે છે. અને નૌકામાં બેસીને નંદદાસજી આવ્યા ત્યાં, અને જ્યાં 3 પાત્ર અને પેલી છોકરીને જોવા, સ્ત્રીને જોવા મોહાસક્ત થઈને આવ્યા. અને જ્યાં ગુસાઈજીના નંદદાસજીને પહેલા દર્શન થયા, પાતળ પર બેઠેલા છે અને એક કોળીઓ મોઢામાં મૂકે છે. ગુસાઈજી પ્રભુચરણના જેવા દર્શન થયા, એ ભૂલી ગયા કે હું આ સ્ત્રીની પાછળ આસક્ત થઈને આવ્યો છું. નંદદાસજી ઉપર એવી કૃપા કરી ગુસાઈજીએ, એવી કૃપા કરી કે નંદદાસજીને ગુસાઈજી સિવાય કંઈ જ દેખાતું નથી. ભૂખ જતી રહી, તરસ જતી રહી. આ સ્વરૂપ જોયા છે. બધો જ અંધકાર, બધો જ અજ્ઞાન જતું રહ્યું, મોહ જતો રહ્યો, ભગવદ આસક્તિ થઈ. આને સંત કહેવાય, જેના સંગથી આપણી દિશા બદલાઈ જાય. જેનો સંગ થયો કે ભોગ તરફની દિશા આપણી ભક્તિ તરફની દિશા થઈ ગઈ. આ એટલા માટે રજોગુણ પ્રભાવી હોય તો આ 2 ગુણ તો હોય જ છે, પણ સબસિડરી હોય છે. રજોગુણ ભોગી, આસક્ત, આવો મોહંદ. અને તમો ગુણ હોય એનામાં પણ સત્વગુણ ને રજોગુણ હોય. એટલા માટે તમે 252 વાંચતા હશો વાર્તા સાહિત્યમાં, કોઈ પ્રાણીની શિકારી છે, કોઈ માંસ ભક્ષી છે, એવા લોકો પણ જ્યારે એમનામાં સત્વગુણ ઉત્પન્ન થયો, ઠાકોર ગુસાઈજીના કે વલ્લભના દર્શન કરી અને સત્વગુણ પ્રભાવી થયો, પેલો ગુણ ગમ. અને ગીતામાં તો કહ્યું કે જે ભક્ત છે એ તો નૈસ્ત્રય ગુણ્યમ ભવાર્જુનમ, આ 3 ગુણથી ઉપર છે, ત્રિગુણથી ઉપર છે. અને એટલા માટે આવરણ શક્તિ તેને કહેવાય. રજોગુણ અને સત્વગુણથી ન દબાયેલો તમોગુણ તે આવરણ શક્તિ, અને તમોગુણ અને સત્વગુણથી ન દબાયેલો રજોગુણ એ વિક્ષેપ શક્તિ. એકમાં તમોગુણ પ્રભાવી છે એ આવરણ, બીજામાં રજોગુણ પ્રભાવી છે, એનું નામ વિક્ષેપ.
અને તેમાંથી આવરણ શક્તિ તે જ જીવને ઉપાધિરૂપ અવિદ્યા છે. ઠાકોરજીને આપણને હોવા છતાં પણ આ વિક્ષેપ શક્તિ આપણને જોવા દેતી નથી, એ આવરણ બની જાય છે. અને વિક્ષેપ શક્તિને જ પરમાત્માની માયા કહ્યું છે. આ જે વિક્ષેપ શક્તિ છે, આવરણ છે, એ પરમાત્માની માયા છે. હવે પુરુષના પણ બે ભેદ કપિલ ભગવાને સમજાવ્યા, એક જીવ અને એક ઈશ્વર. ત્રણ વસ્તુ સમજી લો. આ બહુ સાંખ્યનો સૂક્ષ્મ વિષય છે પ્રિયજનો, પણ આ બધી વાતો તમારા મનમાં જેટલી સ્પષ્ટ થશે એટલી ભક્તિમાં, શ્રી વલ્લભના વિચારોમાં, વલ્લભના ગ્રંથોમાં એટલો જ આનંદ આવશે. અને પુરુષના બે ભેદ છે, જીવ અને ઈશ્વર. હવે જીવ અને ઈશ્વર કોને કહેવાય? પેલું મેં પરમ દિવસ ઉદાહરણ આપ્યું હતું બે પક્ષીનું. પ્રકૃતિને વશ થઈને સંસારને પામવા મથે એનું નામ જીવ. જે પ્રકૃતિને વશ થઈ જાય છે અને સંસાર મેળવવા માટે જે પ્રયત્ન કરે છે તે જીવ, અને પ્રકૃતિને વશ રાખીને જગતની સૃષ્ટિ કરે છે તેનું નામ ઈશ્વર. આપણે બધા પ્રકૃતિને વશ છે અને ઈશ્વર એ પ્રકૃતિથી પર છે. પ્રકૃતિથી પર એ ઈશ્વર અને પ્રકૃતિને વશ એ તે જીવ. શ્રીધર સ્વામીએ પણ તેમની ટીકામાં કહ્યું છે, જેની વાત ગીતાજીના 7મા અધ્યાયમાં પણ પ્રભુએ કરી. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકારમ ઇતિ યમે ભિન્ના પ્રકૃતિ અષ્ટધા. આ અષ્ટધા અપરેય મિતસ્ત્વન્યા પ્રકૃતિમ વિદ્ધિમે પરામ જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. આ જગત મારી પ્રકૃતિથી મેં નિર્માણ કરેલું છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે 8 પ્રકારે વિભાગ પાડેલી મારી પ્રકૃતિ છે. આ મારી અપરા જડ પ્રકૃતિ છે. અને બીજી મારી પરાપ્રકૃતિ છે. પરાપ્રકૃતિ કઈ? ચેતન પ્રકૃતિ, જેનાથી આખું જગત ધારણ કરાય છે, એ મારી ચેતન પ્રકૃતિ છે. હવે સમજો આ વિજ્ઞાન, આ પ્રકૃતિ, પ્રભુએ આ બે પ્રકારની પ્રકૃતિ, પરા અને અપરા. જીવના, પુરુષના બે પ્રકાર, જીવ અને ઈશ્વર. અને આખું જગત ધારણ કરાય છે કેટલા તત્વોથી? સાંખ્યનો એક અર્થ સમજી લો. સંખ્યા ઇતિ સાંખ્ય. જેનામાં તત્વની સંખ્યાની ગણતરી કરી અને સમજાવ્યું હોય એનું નામ સાંખ્ય. ગણતરી કરી, તત્વોની ગણતરી કરી, સંખ્યાની ગણતરી કરી, સમજાવ્યું હોય. એટલે અહીંયા કપિલ ભગવાને આ તત્વોની વાત કરી. 5 મહાભૂત તત્વો, એ આપણને ખબર છે કયા કયા? પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. 5 તન્માત્રાઓ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 તન્માત્રાઓ. ભગવાને કેટલો કેટલો સૂક્ષ્મતાથી આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે કે આપણે સૃષ્ટિમાં જન્મ આપ્યા પછી, પ્રકૃતિ નિર્માણ કર્યા પછી પ્રભુએ 5 તન્માત્રાઓ આપી. આપણામાં 5 જે ભાવ છે, શબ્દ સાંભળવાની ઈચ્છા છે, સ્પર્શની ઈચ્છા છે, રૂપને જોવાની ઈચ્છા છે, રસને ચાખવાની ઈચ્છા છે, ગંધને માણવાની ઈચ્છા છે. આ બધી 5 તન્માત્રાઓ. હવે 5 તન્માત્રાઓ માટે પ્રભુએ પાછી ઇન્દ્રિયો આપી. એમાં 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. કર્મેન્દ્રિય કોને કહેવાય? જે સ્થૂળ છે, જે તમને દેખાય, કાન, ત્વચા, ચક્ષુ, જીભ અને નાસિકા. આ કર્મને કરનાર ઇન્દ્રિયો. અને વાણી, હાથ, પગ, લિંગ અને ગુદા, આ 10 ઇન્દ્રિયો. આ 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ. કયા કયા? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 4 અંતઃકરણ. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ સત્સંગને કથા નામ નહોતું આપવાનું, સેમિનાર નામ આપવાનું. 7 દિવસીય સેમિનાર. સેમિનારમાં હું કંઈ કામ પણ લઈ શકું, હું કંઈ પ્રશ્નો પૂછી શકું, હું કંઈ તમારી પાસે હોમવર્ક પણ આપી શકું.
સેમિનાર હોય તો બધું થાય, પેપર રીડિંગ પણ થાય, તમે શું સમજ્યા છો એનો પ્રતિભાવ પણ પૂછાય. દર મહિને સેમિનાર લેવું પડે. એટલે આ 5 મહાભૂતો, 5 તન્માત્રાઓ, 10 ઇન્દ્રિયો, કેટલા થયા? 5, 10, 10, 20, 4 અંતઃકરણ, 24. અને 24 તત્વો તે પ્રકૃતિનું કાર્ય. અને કેટલાક વિદ્વાનો કપિલ ભગવાન કહે છે કાળને ઉમેરે છે, એટલે 25 તત્વ. આ સાંખ્ય એટલે શું? સંખ્યાની ગણતરી. આ 25 તત્વોની સંખ્યા કપિલ ભગવાને ગણાવી છે. અને ત્યાર પછી 4 વ્યુહોની વ્યાત સમજાવી. આપણે વ્યુહોની વ્યાત તો 10મા સ્કંદના જન્મ પ્રકરણમાં સાંભળી છે, પણ કયા વ્યુહનું કયું કાર્ય એ કપિલ ભગવાને કહ્યું છે. 4 વ્યુહ: વાસુદેવ, શંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. આ 4 વ્યુહ. હવે વાસુદેવ વ્યુહ એ શું છે? ચિત્તનો અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞ છે. તમે આપણે કથામાં ઘણી વાર, હમણે કથામાં કોઈ પણ કથાકારને સામાન્યતઃ ભાગવત કથામાં આ બધું સમજાવવાનો સમય પણ નથી ને અવકાશ નથી, કારણ કે નંદ મહોત્સવની તૈયારીઓ વખતે આ વિષય ચાલતો, જન્મ પ્રકરણ. અને કેટલાય તૈયાર થઈને ટોપલામાં ઠાકોર પધરાવીને ઉભા હોય, ક્યારે શરૂ થાય? અમારું જન્મ પ્રકરણની ભૂમિકા એ ના હોય તે પહેલા અમારે નંદ મહોત્સવની કથા કરી દેવી. એટલા માટે વાસુદેવ ચિત્તનો અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞ છે. ચિત્તનો અધિષ્ઠાતા એ વાસુદેવ વ્યુહ. અહંકાર, સંકર્ષણ ભગવાન એના ઉપાસ્ય છે. અહંકાર. મનમાં અનિરુદ્ધ એના ઉપાસ્ય છે. અને બુદ્ધિમાં પ્રદ્યુમ્ન. આ 4 વ્યુહ એ 4 તત્વોના ઉપાસ્ય છે. એટલા માટે 4 વ્યુહોની જન્મ પ્રકરણમાં આ બધા વ્યુહોની વાત આવે છે. વાસુદેવ, શંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. આ 4 વ્યુહ સહિત ભગવાનનો પ્રાગટ્ય એ શ્રીમદ ગોકુલમાં થયો. 4 વ્યુહ સહિત પ્રભુ પ્રગટ થયા છે. એમાં વાસુદેવ, શંકર્ષણ, અનિરુદ્ધ અને પ્રદ્યુમ્ન. હવે 5 તન તત્વ અને 5 તન માત્રા અને 5 ઇન્દ્રિયોની વાત કરી. હવે કયા? આ 5 તત્વ સાથે 5 તન માત્રા જોડાયેલી છે અને 5 તન માત્રા સાથે 5 ઇન્દ્રિયો જોડાયેલી છે. ભગવાને કેટલું સુયોજન કર્યું છે. એમને એમ સૃષ્ટિનું નિર્માણ થતું નથી, આકસ્મિક નથી આ સૃષ્ટિનું સર્જન. સર્જકે ખૂબ બુદ્ધિપૂર્વક આ સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે. હવે જે આકાશ તત્વ છે એની તન માત્રા શું છે? શબ્દ. આકાશ તત્વની તન માત્રા શબ્દ છે. અને શબ્દને માણવાની, શબ્દનો ઉપભોગ કરવાની ઇન્દ્રિય છે શ્રોત્રેન્દ્રિય, કાન. તમે હું બોલું છું એ સંભળાય છે, આકાશ તત્વને આધારિત છે. એટલે આકાશ તત્વની તન માત્રા શબ્દ. વાયુ તત્વ એની તન માત્રા સ્પર્શ, વાયુ તત્વની. અને એની ઇન્દ્રિય કઈ? તો ત્વચા. તમે સ્પર્શ નો અનુભવ શેનાથી કરી શકશો? ત્વચાથી. કોઈ તમને સ્પર્શ કરે એનો અનુભવ ત્વચાથી થાય. પૃથ્વી જે તન્માત્રા છે, પૃથ્વી તત્વ છે, એની તન્માત્રા કઈ? ગંધ. તમે ગંધ અનુભવી શકો છો એ પૃથ્વી તત્વને આધારિત છે. સારી દુર્ગંધ, સુગંધ, આ બધું તમને અહેસાસ આપણને બધાને જે અનુભવ થાય છે એ પૃથ્વી તત્વ. શબ્દ સંભળાય છે એ આકાશ તત્વ. અને સ્પર્શનો અનુભવ થાય છે વાયુ તત્વ. હવે પૃથ્વી તન્માત્રા ગંધ, અને એને ભોગવવાની ઇન્દ્રિય ભોગ પ્રભુએ કઈ આપી? નાસિકા. એક ઇન્દ્રિયથી જો કોઈ એમ કહે કે મારું મોઢું બંધ છે તો નાકથી ખવાય ખરું? એક તન્માત્રાથી એક ઇન્દ્રિય એક તન્માત્રા સાથે એકનો ઉપભોગ કરે. હવે જે તેજ તત્વ છે અગ્નિ, એ રૂપ એનો વિષય છે, એની તન્માત્રા છે રૂપ. અને
એની ઇન્દ્રિય છે ચક્ષુ. શેનો અવાજ છે? હા, સાયલેન્ટ. હવે તેજ તત્વ છે રૂપ, અને એને ભોગવવા માટે ચક્ષુ ઇન્દ્રિય, ચક્ષુની ઇન્દ્રિય છે. અને પાંચમું છે જલ. એની તન્માત્રા શું છે? રસ. જલ વગર કોઈ પણ રસ ન થાય, અને રસને ભોગવવાની જે ઇન્દ્રિય છે એનું નામ શું છે? જીહ્વા. તો 5 તત્વ, 5 તન્માત્રા અને 5 ઇન્દ્રિય. હવે ભગવાને કેટલી કૃપા કરી છે આપણા ઉપર. ઇન્દ્રિયોના વિષયો આપ્યા, ઇન્દ્રિયો ઉપભોગ કરવા માટે ઇન્દ્રિયો આપી, અને આ તન માત્રાનું અધિષ્ઠાન રૂપે ભગવાને 5 તત્વ, 5 તત્વ, 5 તન માત્રા અને 5 ઇન્દ્રિય. આ શા માટે છે? જીવનને આનંદથી ભરવા માટે છે, જીવનમાં સુખ ભોગવવા માટે છે. પણ આનો જ્યારે અતિરેક થાય, હવે બરાબર સમજો, આ બધાનો અતિરેક થાય, કુરંગ માતંગ પતંગ મીન ભૃંગ હત પંચ ભિરેવ પંચ એક પ્રમાથીશ કથમ ન હન્યતે યસ્સેવતે પંચ ભિરેવ પંચ. આ થોડો અવાજ બંધ થાય એટલે એક નાનું પદ લઈ લો. હે? હવે આપણે 7 પહેલા તો ચિંતા ના કરશો, 7 પહેલા 7 વાગે તો પૂર્ણ જ કરીશું. જો તમારા હાર્મોનિયમના સ્વાર્થે અવાજ બંધ. હવે પ્રભુએ કેટલી સુંદર સૃષ્ટિનો કેટલી ઝીણવટપૂર્વક વિચાર કર્યો છે. આપણે વિચારો, શબ્દ જ ન હોત તો આપણે કાનથી કેવી રીતે માણી શકતા? તન્માત્રા ન હોત તો. હવે આ ઇન્દ્રિયો ભગવાને આપી છે, ઇન્દ્રિયોના વિષયો છે, તન્માત્રાઓ છે, પણ સાથે સાથે એક રેડ સિગ્નલ આપ્યો. રેડ સિગ્નલ કયું આપ્યો? આનો જો વિવેક પુરસ્સર ઉપયોગ ન કરવામાં આવે તો વિનાશ નક્કી છે. આનો વિવેક પુરસ્સર ઉપયોગ કરવામાં આવે તો આ જ ઇન્દ્રિયો, આ જ વિષયો, આ જ તન્માત્રાઓ તમને ભગવાન સુધી લઈ જાય. શબ્દ સાંભળવાને, શબ્દને ઉન્નત બનાવશો તો એ શબ્દ તમને ભગવદ ગુણાનુવાદ સાંભળવાના ગમશે. તમે તમારા રસને ઉન્નત બનાવશો તો ભગવદ રસ સ્વરૂપાનંદ માણવાનું મન થશે. તમે ગંધને બનાવશો તો ઠાકોરજીના ચરણ કમલમાં રહેલી તુલસી કે પુષ્પની ગંધ તમને ખેંચશે. વિષયોને જો ઉન્નત નહીં બનાવો તો વેદાંત એમ કહે છે કે એક જ વિષયની લોલુપતા એક પ્રાણીનો નાશ કરી દે છે. કુરંગ માતંગ પતંગ મીન ભૃંગ. કુરંગ માતંગ પતંગ મીન. તમે જુઓ, 5 તત્વો જુઓ. હાથી છે, હાથી કેટલો બળવાન છે, એને પકડાય જ નહીં કોઈ દિવસ. હાથીને પકડવો હોય તો એને એક જ ઇન્દ્રિયની લાલસા છે, આપણી જેમ 5 નથી. સ્પર્શેન્દ્રિયની લાલસા બહુ છે, અને સ્પર્શેન્દ્રિય એનો એટલો બધો સ્પર્શ કરવા માટે પાગલ થાય. એટલે હાથી, બળવાન હાથીને પકડવા માટે શું કરે? બહુ મોટો ખાડો બનાવે, એની ઉપર બધું પાથરી દે ઘાસ, અને હાથ સામે એક બનાવટી હાથણ મૂકે, અને હાથી સ્પર્શના લાલસાથી દોડતો દોડતો હાથી આવે અને પેલા ખાડામાં પડી જાય.
બળવાન હાથીને શેનાથી પકડાઈ શકાયો? એક જ એની લાલસાથી, સ્પર્શ. પછી ભમરો છે, ભમરાની ગંધની લાલસા છે. એને સ્પર્શને નહીં, ગંધ માટે ભમરો પુષ્પની કળીઓમાં, પુષ્પમાં પ્રવેશ કરે છે. અને કમળમાં એ પ્રવેશ કરતા રાત્રિના સમયમાં ભાન રહેતું નથી. રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાણુ દેશ્યતિ અશિષ્યસી પંકજશ્રી ઇત્થમ વિચારે કોશ ગતે દ્વિરેપે આ હંત હંત નલિનેમ ગજમુચ્ચહાર. સવારે બીડાઈ ગયું કમળ, રાત્રે સવારે હાથી આવ્યો, કમળ તોડ્યો અને પગ નીચે છંદી નાખ્યો. ભમરાનો નાશ થયો. એકની જ લાલસા. એવી રીતે માછલીને પકડવી સહેલી નથી. જાળ નાખે એને એની જીવવાની રસેન્દ્રિયની એની લાલસા છે. એટલે પેલી જાળમાં થોડો લોટ ફસાવે અને તે લાલસા માટે માછલી તે ખાવા જાય અને જાળમાં ફસાઈ જાય. એવી રીતે શબ્દ રૂપ પતંગિયું, પતંગિયાની સૈનિક છે, રૂપની લાલસા છે. રૂપને કારણે પતંગિયો દીવો પ્રગટતો હોય અને રૂપની પાછળ એટલું ખેંચાય, દીવા પાસે જાય અને બળીને ભસ્મ થઈ જાય. અને તેવી રીતે હરણ શબ્દની લાલસા છે. હરણને ચંચળ પ્રાણી છે, પકડાય નહીં. એને પકડવા માટે સંગીતના સુરો ની સુરાવલી થાય ને જે દિશામાં સંગીતની સુરાવલીઓ છે એ દિશા તરફ હરણ દોડે. દોડતા દોડતા હરણ પકડી જાય. તો વેદાંતમાં લખ્યું કુરંગ માતંગ પતંગ મીન મૃગમ હત પંચ ભિરેવ પંચ. આ પાંચેય જણને એક જ ઇન્દ્રિયની લોલુપતા છે ને તેમનો વિનાશ થાય છે. પરંતુ જેને પાંચે પાંચ ઇન્દ્રિયોની લોલુપતા છે એનું શું થશે એ વેદાંત કહે છે. એ તમે તમારા વિવેકમાં ન રાખો, અંકુશમાં ન રાખો તો પાંચ ઇન્દ્રિયો જ તમારા વિનાશનું કારણ બને. અને તેને અંકુશમાં રાખો તો પાંચ ઇન્દ્રિયો જ તમારા વિકાસનું કારણ. જેનાથી વિનાશ એનાથી જ વિકાસ. જે પોષતું તે મારતો એ ક્રમ દિશે કુદરત તરફ. જે પોષે છે એ જ મારે છે. આ કુદરતનો ક્રમ છે. અને એટલા માટે વિનાશ અને વિકાસ આ બંને ઇન્દ્રિયો છે. એટલે વિરાટ પુરુષની ઉત્પત્તિની વાત કપિલ ભગવાન અહીંયા આ નિમિત્તે કરે છે. અચેતન જગતમાં ચેતન તત્વે પ્રવેશ કરી અને આ બધામાં ચેતન નિર્માણ થયો તે જ વિરાટ પુરુષ, જેની દ્વિતીય સ્કંદમાં જેની કથા આવે છે. હવે આ પાંચ તત્વમાં આકાશ સૌથી મોટું. આકાશાત વાયો, વાયો અગ્નેહે, અગ્નેહે આપહ. અને એટલે પૃથ્વી કરતા જળ મોટું. સૌથી નાનું તત્વ કયું પંચ તત્વમાં? પૃથ્વી. પૃથ્વી કરતા 10 ગણું વધારે વ્યાપ જળ. જળ કરતા વધારે વ્યાપ તેજ. તેજ કરતા 10 ગણું મોટું વાયુ. વાયુ કરતા 10 ગણું આકાશ. આ 10 ગણા. પૃથ્વી સૌથી નાનું તત્વ, આકાશ સૌથી મોટું તત્વ. અને આકાશ કરતા પણ મોટું તત્વ હોય તો તે ઈશ્વર, કારણ કે તેના રૂવાટામાં તેને જ આ ઉત્પન્ન કર્યો. એટલા માટે તેની સાથે અહંકાર અને મહત તત્વ જોડાયા. આ 7 તત્વોનું વીંટાયેલું બ્રહ્માંડ. આ 7 તત્વો, આ 5 તત્વ વત્તા અહંકાર અને મહત તત્વ એની સાથે જોડાયા. તો આ 7 તત્વોનું વીંટળાયેલો આખો બ્રહ્માંડ. મેં કહું ને સાંખ્યનો અર્થ શું થાય? સંખ્યા. આ સંખ્યાની વાત થઈ. અહંકાર અને મહત તત્વ વત્તા 5 તત્વ આ પ્રધાન પ્રકૃતિથી વીંટળાયેલું છે. આ બધામાં વિરાટ તત્વનો પ્રવેશ થયો એટલે સૃષ્ટિ થઈ ચેતનવંતી. આ બધામાં પ્રભુએ એક એક તત્વમાં પ્રભુએ પ્રવેશ કર્યો અને આ સૃષ્ટિ ચેતનવંતી થઈ. અને ટૂંકમાં આ બધું એટલે ભગવાને કહ્યું આ બધું મારાથી જુદું નથી. મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ.
અને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું જ બ્રહ્મ છે, પ્રભુએ પોતાનામાંથી ઉત્પન્ન કરે. મયી સર્વમિદમ પ્રોત, આ બધું જ મણીની જેમ, દોરામાં જેમ મણી પરોવાયેલા હોય તેમ મારામાં પરોવાયેલું છે. તેથી જગતના મૂળ કારણ પરમાત્માનું જ ચિંતન કરવું. આ 26મા અધ્યાયમાં આખી ગણતરી બતાવી કપિલ ભગવાન. 27મા અધ્યાયમાં કપિલ ભગવાન હવે ઉપદેશ આપે છે. માન, જેમ જળમાં પ્રતિબિંબિત થયેલો સૂર્ય જે તે જળના વિનાશ વગેરે ગુણોથી લેપાતો નથી, તેમ જીવાત્મા પ્રકૃતિની અંદર મનુષ્યાદિ શરીરમાં રહેલો છે, તથા નિર્ગુણ, અકર્તા અને અસંગ છે. જો 27મા અધ્યાયના પ્રથમ શ્લોક, પ્રકૃતિસ્થોપી પુરુષો નાજ્યતે પ્રાકૃતૈર્ગુણૈ અવિકારાદ કર્તૃત્વાન નિર્ગુણત્વાદ જલાર્કવત. અને પણ જ્યારે જીવમાં હું કરતા છું એવું અભિમાન આવે, મારાપણાની ભાવના આવે, ત્યારે સ્વરૂપ જ્ઞાન ભૂલે છે. હવે આ 27મો અધ્યાય પણ બહુ સમજવા જેવો છે. એ અધ્યાયને આપણે સમજવા માટે હવે થોડા તમે ફ્રેશ મૂડમાં આવો, થોડો એના પછી આવો તો 27 બહુ હવે એટલું અઘરું નથી આવવાનું, ચિંતા નથી કરો. સૂત્રાત્મક ઉપદેશ સૌથી અઘરો જે હતો, ઇન્ફોર્મેટિવ અધ્યાય 26. પછી તો